આજે આપણે ખમણ બનાવીશું. 250 ગ્રામ બેસન લીધું છે, મીઠું, હળદર, લીંબુના ફૂલ, મરચાં, ખાંડ, તેલ, લીમડાના પાન, કોથમીર, રાઈ, હિંગ એનો લીધો છે. આપણે બેસન ચાળી લઈશું. સારી રીતે ચાળી લઈશું. આવી રીતે બેસન ચાળવી લેશું. હવે એક બાઉલમાં પાણી લીધું છે, એમાં લીંબુના ફૂલ નાખીશું, ખારું મીઠું નાખીશું, સ્વાદ અનુસાર, કલર માટે હળદર નાખીશું, 2 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે ફેટી લઈશું. આવી રીતે મિક્સ કરીને થોડું તેલ નાખીશું. ગળામાં ડચુરો ના વળે તે માટે થોડું તેલ નાખીશું. હવે સારી રીતે ફેટી લઈશું. હવે આ બેસનમાં મિક્સ કરેલું પાણી થોડું થોડું કરીને ઉમેરશું. સતત એક દિશામાં 5 મિનિટ હલાવતા રહીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. ફરી ફેટી લઈશું. ફ્લોર નાખીશું. સતત હલાવતા રહીશું. હવે આ રીતનું બેટર હોવું જોઈએ. કોર્નફ્લોર નાખ્યો છે એટલે આપણું બેટર જાડું થઈ જશે. 5 મિનિટ રેસ્ટ આપશું. આપણે પાણી ગરમ કરવા મૂકીશું. હવે આ પ્લેટમાં તેલ લગાવીશું. જો વધારે તમે તેલ લગાવો તો તમારું ખમણ ફૂલશે નહીં, જાળીદાર ના થાય. પાણી ગરમ થઈ ગયું. હવે પ્લેટ મૂકીશું. બેટર આ રીતનું હોવું જોઈએ. હવે આપણે અંદર નાખીશું. હવે આપણે એને ઢાંકી દઈશું. હવે આપણા ખમણ 10 મિનિટમાં થઈ ગયું છે. હવે એને વઘાર કરીશું. હવે આપણે તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યારે રાઈ નાખીશું. હવે મરચાં નાખીશું. પછી મીઠા લીમડાના પાન નાખીશું. ચપટી હિંગ નાખીશું. હવે આપણે પાણી નાખીશું. 2 ચમચી જેટલી ખાંડ નાખીશું. હવે પાણીને ઉકળવા દઈશું. 1/2 કપ જેટલું રાખીશું. આપણે તડકા વાળું પાણી ઉપર નાખીશું.
થોડું થોડું નાખીશું. પોચા નાયલોન ખમણ આપણે તૈયાર છે.